CNC ટર્નિંગ પ્રોગ્રામિંગની અંદર નવા જોબનો એક પ્રોગ્રામ શીખીએ આપણે. સૌથી પહેલા ડિસ્પ્લે ઉપર જે જોબ પ્રોફાઇલ દેખાય છે એની અંદર ફરીથી આપણે એના સ્ટેપ કાઉન્ટ કરી લઈએ અને એની વેલ્યુ નાખી દઈએ. ચાલો, હોરિઝોન્ટલ એઝ પર પ્રીવિયસ આપણે જેમ સમજીએ છીએ ઝેડ એક્સિસ માઇનસ એન્ડ ઝેડ એક્સિસ પ્લસ, વર્ટિકલ એક્સ એક્સિસ પ્લસ એક્સ એક્સિસ માઇનસ. રાઈટ, સૌથી પહેલા કટિંગ ટૂલની પોઝિશન આ પોઈન્ટ ઉપર 0 હશે અને 0 વખતે એનું એક્સ અને ઝેડ ટ્રાવેલ બંને શૂન્ય હશે એટલે આપણે અહીંયા ટેબલમાં એક્સ અને ઝેડ બંને લખી દઈએ છે 0 0. દેન ટૂલ ટ્રાવેલિંગ 0 to 1 ઉપર એટલે કે આ પોઈન્ટ ઉપર આવશે તો એનું એક્સ નું ટ્રાવેલ અહીંયા આપેલું છે 10 તો એક્સમાં હશે 10. ઝેડ અહીંયા આપેલું છે -5 તો -5 લખી લઈએ છે. નેક્સ્ટમાં ટૂલ પોઝિશન 2 સેકન્ડ ટૂલ 1 to 2 અહીંયા આ પોઝિશન ઉપર આવશે. રાઈટ, એટલે એ વખતે x ની વેલ્યુ એઝ ઇટ ઇઝ 10 રહેશે, z ની વેલ્યુ થશે -10. ઓકે, રીઝન કારણ કે અહીંયા R5 છે, R5 છે એટલે 10 માંથી 5 માઇનસ થશે, આટલી આ 5 અહીંયાથી માઇનસ થશે. રાઈટ, એટલા માટે આપણે અહીંયા 5 કન્સિડર કરી છે એટલે -10. then 3. ઓકે, ટૂલ પોઝિશન 2 to 3 ઉપર અહીં આ પોઈન્ટ ઉપર આવશે ત્યારે રાઈટ એક્સ ની વેલ્યુ 15 અને ઓકે અહીંયા 15 આપેલી છે અને z ની અંદર થશે -15. નેક્સ્ટ પોઝિશન 4th નંબરની રાઈટ 3 to 4 એટલે કે ટૂલ આ પોઈન્ટ ઉપર આવશે ટ્રાવેલ કરીને. એ ડ્યુરેશનની અંદર એક્સમાં કોઈ ચેન્જીસ નહીં થાય એઝ ઇટ ઇઝ 15 બટ ઝેડ ની અંદર આ 5 એડ થશે, હોરિઝોન્ટલ ટ્રાવેલ ઇટ મીન્સ -20. then next પોઝિશન નંબર 5. ઓકે, 4 to 5 ટૂલ અહીંયા પોઝિશન આવશે 5 પોઈન્ટ ઉપર તો એ વખતે એક્સ ની વેલ્યુ થશે 20 અહીંયા આપેલી છે વર્ટિકલ. ઓકે, ને ઝેડ ની અંદર એ વખતે એઝ ઇટ ઇઝ -20 કોઈ ચેન્જ નથી ઝેડ ની મુવમેન્ટમાં. 6 નંબર, ચલો ટૂલ પોઝિશન 5 to 6 માં એટલે કે અહીંયા આવશે એ વખતે એક્સ ની અંદર કોઈ ચેન્જ નથી એઝ ઇટ ઇઝ 20. ઝેડ ની અંદર ટૂલ આટલું ટ્રાવેલ કરશે -10 એટલે ટોટલ થશે -30. રાઈટ, then 7 નંબરના લોકેશન ઉપર જોઈએ 6 to 7 ટૂલ ટ્રાવેલ કરશે એટલે કે આ પોઈન્ટ ઉપર રાઈટ એ વખતે એક્સ ની પોઝિશન હશે વેલ્યુ 30 અને ઝેડ ની અંદર ફરીથી નેક્સ્ટ 10 ટ્રાવેલ કરશે -40. એન્ડ ફાઇનલી ટૂલ પોઝિશન લાસ્ટ સ્ટેપ ઉપર આવશે 8 નંબરના. ઓકે, એ વખતે એક્સ ની વેલ્યુ 30 અને ઝેડ ફરીથી બીજું 10 ટ્રાવેલ કરશે એટલે -50. ઓકે ફાઇન, તો જોબનું ટેબલ તૈયાર છે એટલે કે કટિંગ ટૂલની એક્સ અને ઝેડ ની વેલ્યુઝ પોઝિશન સાથે આપણે ડ્રો કરી લીધી છે. હવે પ્રોગ્રામિંગમાં જોઈશું ફરીથી એનસીવીઆર ઓપન કરીશું ગૂગલમાં ક્રોમમાં અને ન્યૂ ઉપર ક્લિક કરીશું એટલે આપણું એનસીવીઆર ઓપન થઈ જશે. શરૂઆત કરીશું સિક્વન્સ નંબરથી N05 લખીએ છીએ. ઓકે, મેટ્રિક મોડમાં G71 અને એબ્સોલ્યુટ મોડમાં પ્રોગ્રામ છે એટલે G90. બ્લોક નેક્સ્ટ N10
ટૂલ ચેન્જ કરી ઓટોમેટિક M06 ટૂલ ફર્સ્ટ લઈએ છે અને ઓફસેટ બી ફર્સ્ટ લઈએ છે, રાઈટ. નેક્સ્ટ બ્લોક N15. ઓકે, હવે M03 લખીએ છીએ એટલે સ્પિન્ડલ સ્ટાર્ટ ઇન ક્લોકવાઇઝ ડિરેક્શન. સ્પિન્ડલ સ્પીડ આપણી S200 એન્ડ કોન્સ્ટન્ટ સરફેસ સ્પીડ મીટર પર મિનિટ G96. N20 સ્પીડ સ્ટાર્ટ થઈ ગઈ છે, સ્પિન્ડલ સ્ટાર્ટ થઈ ગયું છે, તો M08 કુલન્ટ ઓન કરી દઈશું. N25 XZ પ્લેન છે એટલે G18. then N30 feed G95 mm per revolution. N35 home position अथवा machine 0 G28 U 0.0 and W 0.0. next N40 રેપિડ ટ્રાવેલ કરાવીશું. હવે G00 રેપિડ ટ્રાવેલ ક્યાં કરાવીશું? અહીંયા વર્ટિકલ 10 ની હાઈટ છે એટલે આપણે x10 લઈશું અને z ની અંદર 2 mm દૂર રાખીશું. ચાલો પ્લોટ કરી જોઈએ. ઇઝ ઇટ નેક્સ્ટ N45 G01 x0 and z પણ 0. ચાલો ફરીથી આપણે રન કરી જોઈએ. ઓકે, નેક્સ્ટ N50. ચલો હવે આ 0 થી 1 નું ટૂલ ટ્રાવેલ છે એ વખતે આપણા ટેબલની અંદર કેટલી વેલ્યુ છે? તો કે x માં 10 અને z માં -5, રાઈટ. અને આ છે સર્ક્યુલર ઇન્ટરપોલેશન બટ ઇન એન્ટી ક્લોકવાઇઝ. તો G03 આપણે લઈએ છીએ x10 z -5 અને r5. ચલો પ્લોટ કરી જોઈએ. નેક્સ્ટમાં N55. હવે 1 થી 2 ની અંદર લિનિયર ટ્રાવેલ છે એટલે G01, રાઈટ. x માં કેટલું છે? એઝ ઇટ ઇઝ 10 છે, આપણે રિપીટ નહીં કરીએ. z ની અંદર માઇનસ કેટલું થશે? 10, રાઈટ. આપણી જોડે બ્લોકમાં વેલ્યુ છે 1 થી 2, x માં 10, z માં બી 10. ચાલો ફરીથી પ્લોટ કરીને ચેક કરી લઈએ, રાઈટ. નેક્સ્ટ N60. G01 ની જગ્યાએ હવે આવશે સર્ક્યુલર ઇન્ટરપોલેશન એટલે કે આ ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર છે એટલે આપણે લઈશું G02. x ની વેલ્યુ કેટલી છે? 15, રાઈટ. અહીંયા 15 આપેલી છે. આપણે બ્લોક બી જોઈ લઈએ આપણું ટેબલમાં. x માં 15 અને z માં -15. x15, રાઈટ, z -15 and r5 આપેલી છે. r5 પ્લોટ કરીને જોઈએ. ઇઝ ઇટ નાઉ નેક્સ્ટ બ્લોક N65. હવે ફરીથી લિનિયર ટ્રાવેલ એટલે G01. z ની અંદર કેટલું ટ્રાવેલ થશે? તો કે આટલે સુધી, ઇટ મીન્સ -20. 3 to 4 ટ્રાવેલ કરશે એટલે -20. આપણે અહીંયા ટેબલમાં જોઈ લઈએ 4 ની અંદર -20 છે z માં. ઓકે, ફરીથી પ્લોટ કરી જોઈએ. નેક્સ્ટ બ્લોક N70. ઓકે, 4 to 5 ની અંદર z ની મુવમેન્ટ નથી, ફક્ત x ની મુવમેન્ટ છે જે 20 છે એટલે x20. ઓકે, આપણે જોઈ લઈએ 4 to 5 ની અંદર ટેબલ્સમાં 4 to 5 x મુવમેન્ટ 20, z એઝ ઇટ ઇઝ 20 એટલે આપણે x ની વેલ્યુઝ અહીંયા x20 લખેલી છે. પ્લોટ કરીને જોઈ જોઈએ. ઇઝ ઇટ નેક્સ્ટ N75. હવે 5 to 6 ની અંદર x માં કોઈ ચેન્જીસ નથી, લિનિયર ટ્રાવેલ જ છે. G01 રિપીટ નહીં કરીએ. z ની અંદર આ -10 એડ થાય છે, રાઈટ. ઇટ મીન્સ z ઇઝ ઇક્વલ ટુ -30. પ્લોટ કરીને જોઈ જોઈએ. નેક્સ્ટ N80. ઓકે, અહીંયા ટેપર છે પણ છે લિનિયર ટ્રાવેલ જ G01, પણ અહીંયા x અને z બંનેમાં ચેન્જ થશે. તો x ની વેલ્યુ છે 30, z -40. ફરીથી આ 10 એડ થશે, z -40. પ્લોટ કરી જોઈએ. then next block N85. ઓકે, z -50. આ લાસ્ટમાં 10 છે, લિનિયર ટ્રાવેલ છે 7 to 8. 10 એડ કરીશું એટલે z
50 ફિનિશ. ઓકે, આપણો ટર્નિંગનો જોબ તૈયાર થઈ ગયો છે. ઓકે, ફરીથી હવે પોસ્ટ પ્રોસેસ માટે મશીન હોમ પોઝિશન G28, ઓકે, N90 G28 U 0.0 and W0, right? Then N95 ફરીથી રેપિડ ટ્રાવેલ Z00 as it is, જેમ પહેલા લીધું તેમ X10 અને Z2, રાઈટ? જોઈ લઈએ, રાઈટ? ફરીથી N100 મશીન સ્ટોપ, પ્રોગ્રામ એન્ડ, સ્પિન્ડલ સ્ટોપ, કુલન્ટ ઓફ. આટલી વસ્તુ આપણે લખવાની છે. ઓકે, તો M05 સ્પિન્ડલ સ્ટોપ કરી દઈએ. નેક્સ્ટમાં M09 coolant off. Next block N105 M02 program end, M30 machine stop and reset. ઓકે, રાઈટ? આજનો વિડીયો અહીંયા ફિનિશ થાય છે, પ્રોગ્રામ ફિનિશ થઈ ગયો છે, રાઈટ? આશા રાખું છું કે બધાને સારી એવી નોલેજ મળ્યું હશે. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.